અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પર થયો હુમલો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈશાનપુરના હિસ્ટ્રીશીટર કલીમની ધરપકડ કરી. આરોપી પાસેથી 4 ગેરકાયદેસર હથિયારો જપ્ત. આરોપી સામે 30મી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો. છુપાવેલી છરીથી જેસીપી ક્રાઇમ પર હુમલો, અધિકારીને ઈજા. આત્મરક્ષામાં જેસીપીએ સર્વિસ પિસ્તોલથી ફાયરિંગ કર્યું. ગોળી વાગતા આરોપીને પગમાં ઈજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ઈજાગ્રસ્તને પણ તાત્કાલિક સારવાર અપાઈ. સમગ્ર ઘટનાની તપાસ શરૂ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. આજે મારો પીઆઈ ઘાસુરા જો ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, એના પાસે માહિતી હતી કે આ રીડે ગુનેગાર છે કલીમ ભૈયા, જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં એ મૂક્યા છે. ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો. એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા. એને મારા ઉપર અટેક કર્યો. એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી. હું સ્વાભાવિક રીતે મારા બોડીનું રિએક્શન, મારા હાથ, ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ મારી અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા. એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા. પછી અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો, પણ નથી માન્યો. તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યું. ત્યારે આ શાંત પડ્યો. અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક વેપન, 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307 નો ગુના દાખલ કર્યા છે અને રીડે ગુનેગાર છે. આપ જોયો તો ટોટલ 25 થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ, એક્સટોર્શન વગેરેના ગુના છે.